માતાજી, જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એસટી વર્કશોપની પાછળની સાઈડમાં. આપણે હાલતા રહ્યા છીએ ગોંડલ રોડ ઉપરથી. તો આજનો ફૂલ એનો વ્લોગ બનાવવાનો છે. તો વિડીયો મળીએ છીએ આગળ. વિડીયોને લાઈક કરજો ગમે તો. વિડીયો ગમે તો જ લાઈક કરવાનો હો ભાઈ. અને આપણે પહોંચી ગયા છીએ પુલ પાસે. સિગ્નલ ઉપર ઊભા છીએ અહીં રિલાયન્સના પંપ પાસે. તો આપણે ચડી છીએ ગુરુકુળનો પુલ. આ જુઓ નમી ગયેલો ટાવર, જેમી ટાવર, જૂનો અને જાણીતો ભાઈ. આકાર જોવો એનો કેવો એક નંબર છે. આ છે ગુરુકુળ. પહોંચી ગયા આપણે માલવિયાના ફાટક પાસે. ટ્રાફિક છે ત્યાં, માલવિયાનો ફાટક છે. તો આપણે પહોંચી ગયા છીએ ગોકુલધામવાળા રોડ ઉપર. લીલોતરીવાળો રોડ, ઘનઘોર ઝાડવા જેવો, એકદમ નંબર 1. રાજકોટનો એવોર્ડ મળવો છે ભાઈ. તો આપણે અહીં નટરાજ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી ગયા છીએ. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, નટરાજ નહીં, સોરી. અહીંયા ક્યાંક આગળ ઉતારવાનું છે લોકેશન ઉપર. અહીં અવધ કોટિંગમાં ઉતારવાનું હતું, ઉદેશ કોટિંગ. આપણે પહોંચ્યા ને ભાઈ કારખાનું બંધ છે. હા, એક ટેબલ ઉતારવાનું હતું ખાલી. અહીં જોઈએ, ફોન કરી શું થાય છે. ત્યાંથી ટેબલ ઉતારીને આપણે આવી ગયા છીએ. ત્યાંથી અંદર આપણે ડેલો ખોલીને બારોબાર એના કારીગર હતા તો ઉતારી દીધું છે. ને આપણે આ થોડોક સામાન હતો બીજો કલર કામનો, એ ભરીને આપણે નીકળ્યા છીએ. ગુરુકુળના ટાંકા પાસે જવાનું છે. એક સીટ ભરવાની છે. હાલો તો આપણે જઈએ છીએ ગુરુકુળ બાજુ. આપણે અહીંયા આવ્યા હતા ભક્તિનગર સ્ટેશન પાસે. ઉપર પાઇપ ભર્યા છે. એ ભરીને પહેલાં આપણે કલરવાળી ગાડી ઉતારવા જવાની છે. પહેલાં આપણે સત્યવિજય આઈસ્ક્રીમ પાસે સિગ્નલે પહોંચી ગયા છીએ. ગુરુકુળની પાછળની સાઈડમાં જવાનું છે. સિગ્નલ છે બંધ. તો મિત્રો, અહીં પુલ પાસે ટ્રાફિક થઈ ગયો છે ઉપર, ને આપણે પુલ ઉપર ન ચડવાનું, સાઈડમાંથી જવાનું છે ગુરુકુળની પાછળ. આજે બુધવાર છે તો જો આ લોકો બુધવારીમાં જાય છે રિક્ષામાં પાછળ બેસીને વેચવા. ને આપણે આ ગુરુકુળની પાછળની સાઈડમાં પહોંચી ગયા છીએ. અને આગળ સુમન બજાજ આવે ત્યાં ક્યાંક આપણે ગાડી કલર ઉતારવાની છે. હમસનમાં આવી ગયા. હિતેશભાઈ ભાગી ગયા. હિતેશભાઈ અહીંયા ફાંકી ખાઈ હમસનમાં. ફાંકી ખાવાડું ભાગી ગયા. ગુરુકુળ પાસેથી આપણે ઉતારી નીકળી ગયા છીએ. ને આપણે હવે જવાનું છે કેનાલ રોડે. આપણે જાય છે સીધા શોર્ટકટમાં જલારામ ચોક બાજુ આવી ગયા છીએ. આ ચોક આગળ દેખાય મંડપ છે તે જલારામ ચોક છે. ગરબીનો મંડપ નખાઈ ગયા છે. આપણે ડાબી બાજુ ઉડી જવાનું છે. જલારામ ચોકથી સોરઠિયાવાડી ચોકે ચડી ગયા છીએ. નટેશ્વર મંદિર પછી વળી જવાનું. બધા ગાડીઓ ટુ વ્હીલના મેળા આવી ગયો છે. ટુ વ્હીલ વેચવાવાળા છે બધા. જૂના ટુ વ્હીલ લેવાના હોય તો આવી જાજો મિત્રો. હા, ગુંદાવાડી ને એ બધું આવે એ રોડ આવી ગયો છે. અંદરની સાઈડમાં આપણે હાલી આગળ આવી ગયો કેનાલ રોડ. ને ગુંદાવાડી પોલીસ ચોકી છે આગળ. ગુંદાવાડી આવી ગયા, એની આસપાસ ક્યાંક છે. આપણે પાછા આવી ગયા છીએ અંડરબ્રિજ પાસે. અને આપણે જાય છીએ 150 ફૂટ રિંગ રોડ પેન્ટાલોન. અને મકાનનું કામકાજ ચાલુ છે, છત ભરવાનું. પંચવાટી સોસાયટીમાંથી આવેલા જઈએ આપણે સીધા. તરબૂચ જુઓ, તરબૂચવાળા ભાઈના પાકે તરબૂચ છે જોરદાર. અહીંયા ફ્રૂટવાળા બહુ બધા ઊભા રહ્યા જો છે. ત્યાં સ્કૂટરમાં જો ઢીંગલી ઊંધી બેઠી.
ઢીંગલી છે કે ઢીંગલો એ ખબર નથી. બિગ બજારના ચોકમાં ટ્રાફિક હોય છે, ત્યાં ફસાણા છે. ચોક છે બહુ હજી આગો. આપણે આવી ગયા છીએ પેન્ટાળું ને, અને અહીંયા કામકાજ ચાલુ છે બિગ બજારનું, ને અહીંયા પેન્ટાલોન છે. હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ મુમેન્ટ પાર્ટી પ્લોટ, નવો 150 ફૂટ રિંગ રોડ જવા માટે. આ છે એસ્ટ્રોન ચોક. તો આપણે આવી ગયા છીએ અંડર બ્રિજેથી જવાનું છે. સીધો રસ્તો ગયો રેસકોસ ગયો, આ કાલાવાડ રોડ કટારિયા ચોકડી પાસે આવે નવા 150 ફૂટ રિંગ રોડ. કાલાવાડ રોડ ઉપર ટ્રક પડ્યા છે રોડની વચ્ચોવચ્ચ. જો અડધા રોડ ઉપર છે, કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે અહીંયા. આ લોકોના ટ્રક ન નડે ભાઈ, બાકી કોઈ બી વાહન હોય બાકી બીજા કોઈ વાહન હોય તો તરત જ દંડ ઠપકારે. તો મિત્રો આ છે યુનિવર્સિટીનો રોડ છે. તો આપણે અહીંયા થયેલા છે યુનિવર્સિટીથી અંદરથી, મુંજકા ગામ પાસેથી વળીએ એટલે તરત આવી જાય. તો સાંજ પડી ગઈ છે અને હવે આપણે અહીં આવી ગયા છીએ ડીવીમાં. અહીંથી કંઈક ચાલો એક સામાન ફેરો છે એ કરવાનો છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી જય માતાજી, જય દ્વારકાધીશ.